કૃષ્ણ. કેમ છો બધા? આજે તો રક્ષાબંધનનો તહેવાર છે, તો બધાને હેપી રક્ષાબંધન. અને અત્યારે જો 3:30 જેવું થઈ ગયું બપોર પછી. બધાય કે બપોર પછીથી ચાલુ થાય છે રક્ષાબંધન. તો અત્યારે બપોર પછી હવે રક્ષાબંધન ઉજવી નાખીએ અને વ્લોગે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. અને જો બે બેનભાઈ તૈયાર થઈને બેઠા છે રાહ જોઈને કે મમ્મી જલ્દીથી અમને દીએ થાળી તો રાખડી બાંધી લે. અને જીયાન તો સવારનો કે મમ્મી રાખડી કંઈ બાંધવી. જો અત્યારે રાખડી બાંધી દે એની દીદી એને. અને હું તો ગઈ નથી આ વખતે ભાઈના ઘરે, હવે થોડાક દિવસ પછી જાશું. જગી છે. આશીર્વાદ 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 ભાઈને આશીર્વાદ આપો. બોલો એકલો એકલો આપે આશીર્વાદ કે કે પાછા આપતા આશીર્વાદ કેમ અપાય? આશીર્વાદ દીદી આપશે. દીદીએ રાખડી બાંધી દીધો ને, હવે તારે એ આપવાનું થાય દીદીને. હું કઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી કે આલે ટોપનું. ખોખું હું કખડે વચ્ચે બિલ હોય ત્યારે જ લે. જીયન તું ઘડિયાળ પહેરાવી દે દીદીને. ખુશી દીદીને રાખડી બાંધે ભાઈને. પછી આ પેંડો ખવડાવ. આ રાખડી આ ઓહ આ તો બહુ મોટી રાખડી હો. આ પેલા બાંધવાની હોય. ઈ કોનું છે? દીદીનું નથી. ખુશીનું છે. ઈ આપણે આને નથી દેવાનું, ઈ ખુશીને દેવાનું છે. છે ને લાઈટ વાળી રાખડી મોકલેલી ખુશી. લઈ તો ફરી ચકડી ભમેડી. ભેગું આવ્યું છે. હાલ બાંધી દે. ઓહ આ તો બહુ મોટી હો ભાઈ ખુશીની રાખડી. ખુશી નાની પણ રાખડી મોટી. તો મજા આવી. હું હા ફૂક હા ફૂક કરી જા. હા દે ને એને જેટલો ખાવો આ દઈ દે. આખો એ આખો એમ આખો એટલે તારે થોડીક વાર પછી ધીમે ધીમે ખાવાનું. હા મોઢામાં મૂકી દો. દીદીને ખવડાવ. એક એક બટકો ખાવાનો એમાંથી. એમ ખાય આખો. દીદી તો જરી જરી ખા કલાક સુધી ખાધા રાખીએ. દે દે દીદીને. બોલી એને થકતો. વાહ ખુશી દીદીની ગિફ્ટ જીયન શું છે આમાં? વિલાસપુર જાવ તો એને લેતા એને ઘડિયાળ આપી. ઓહો આમાં તો પણ ઘડિયાળ ઘડિયાળ છે. ઘડિયાળ જ છે કાંજે બે દીદીને આમ ઘડિયાળ. રાખતા જોવા દેતા પટા હે કા કલરના પટ્ટા બધાય ને કલર ઉપરથી આપણે ફિટ કરવાનું. જેવા કપડા પહેરે જેવા કપડા પહેરે એવા કા.
પડી હવે ને બ્રિજે તો ઇન્સર્ટ માર્યું તો ભાઈ હા એ લાવો 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 હા અડધો જ દેવો તો પછી લે લે હાલો હવે ફરવા જાવ એટલી વાત તો માન બેહાણો રાત્રિ બેંધી નથી જાઓ બે છે ને મુનો લે લેસન કરવા બે જાઓ બે જો જો જાઉં બસ લ્યો 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 આ શું છે આ શું કહેવાય આને રક્ષાબંધન છે આજ હવે એ વાત જ ફોન આરહુડી નથી થાય મને લઈ આવે થાય ને આ ના ના હું તો મસ્તી કરું ના ના અમે આવ્યું બે દિન આવ્યું ઠીક હા પપ્પાને રાખડી હાથમાં લઈને ફરે ને પપ્પા ઉઠે જ થાય કા તો હા ઉઠે તો બંધાય ચાંદલોય કરી દેજે તો સવાલ જ નથી ને રક્ષાબંધનનો તો થાય જ ને ના ભાઈ મેં ક્યાં ના પડતી પાસે સ્કૂટી છે લીવર તાણી લેવાય ને આગળ વિલાસપુર 15 મિનિટમાં તેલ સેટા વયા ગયા ભાઈ ઓહો તો કે પેલા ઓહો કે ઓહો તો કે હા મારો કાંટો વાક બધાય થઈને લઈ આવે જ થાય ને કા જો મેં ના નથી પડી કે ભાઈ હવે નથી જવું ના તે કે હવે હાયતમની વાર છે એટલાથી અગાઉ જાય પછી વળી એ બધા હું કામે હોય ને કે જો અટાણે તો વરાપ જેવું છે માં તડકો નીકળો હોય આમાં કામે જડે હોય નેતતા હોય દવા છાંટતા હોય ખોટે ખોટું કે જઈને ડિસ્ટર્બ કરો એના એનું જો ભાઈ પ્રત્યે કેવો ઓલું કહેવાય ડિસ્ટર્બ કરવા નથી માગતી એમ ખેતરમાં તો પૂરેપૂરી જાણકારી મને ખબર તને એટલે એને મને એમ કીધું કે એને ખોટા હેરાન કરવા કે એ કામમાં હોય આપણે જાય તો એને બે ઘડી આપણે ટક બપોર બેહાવું પડે એને કામ મૂકીને આવવું પડે એના કરતાં કે આપણે છે ને આરા કરી જાય રક્ષાબંધન 5-10 મિનિટનો તહેવાર પછી તો બધા નોર્મલ દિવસ જેવો જ છે તે એની લાગણીને મમતાની લાગણીને માન આપી પછી હું મેં કીધું તો વાંધો નહીં નથી જવા હાલ ને હા તમે જામ સીધા કે હાલ બોલ હવે મેં મારી વાણીને વિરામ આપી દીધો હવે તું કે આ તો ફૂલ સીધા હે હવે બધામાં દાયરો કોનું મંદિર છે અહીંયા ત્રિવેણી નદી છે મંદિર કોનું છે શંકર ભગવાનનું આજે સોમવાર છે ને તો જો કેટલા બધા માણસો એવા જો મમ્મી એક દી અમે આવ્યા હતા ને ત્યારે અમે ફોટો પાડ્યો
વાહ હે આ ઓ ટાપુ છે પણ આવું બનશે એમ કહે છે. બસ હવે તો આ ટાપુ છે આ રીતે વ્યવસ્થા બનશે એવી આ રીતેનો એક નવે સાથે વ્યક્તિ અટાણે આ રીતેનો ટાપુ છે હાલમાં પણ મંદિર આવું બનાવશે ભાઈ ભવ્ય પછી માં આગળ જો ચેતરી ઓહો મછલી તો જો લઈ લે ભાઈ લોટ લઈ લઈ હો અકણી અલ્યો અહીંયા છે લઈ લે ભાઈ લોટ ભાઈ ઊંચા આવે ને નાખું તો ઊંચા આવશે જો ઓલું મોટું લઈ જઈએ હાલે તો બગલો માછલા ખાવા નથી આવ્યો ને જો આજે ત્રિવેણીમાં શ્રાવણ મહિનાના સોમવારને લીધે મેળા જેવું વાતાવરણ થઈ ગયું છે છોકરાઓના રમકડા નાસ્તા પાણી બધી સુવિધા છે માણસો જ ઘણા છે જોકે મહાદેવના મંદિરે સોમવારે તો માણસોની અવર જવર હોય જ લઈ લ્યો ચના જોર ગરમ બાબુ ને લાયા મજેદાર ચના જોર ગરમ ચના જોર ગરમ કે ચના ચોર ગરમ જોર ગરમ ચોર હોય वरी बैणी खोली बैणी में क्या है और क्या छुपाया है तय खाने में नाखो ऊपर छंटकाव करो જેન લાગી જાય ને ઓલી સાઈડ રે જો તમે લઈ લે આ બાજુ પછી એક સાઈડ કે જઈ પછી અંદર કરી અંદર ના ગયો આ બાજુ નથી તો એ કશું કેનાથી બીક લાગે પાછળ એક પછી બાંધેલો હે પણ હવે જા જા ધીરે ધીરે ઓ સાંજના 9:30 થઈ ગયા અને બહારથી થોડોક નાસ્તો કર્યો છોકરાઓ બે જો અત્યારે ઘરે આવીને પાછા ખાવા બેસી ગયા લીંબુ લઈ આવ્યા ઘણા બધા ત્યાં જોઈ બધા મારે મૂકવા ફ્રીજમાં વ્યવસ્થિત મૂકી દઉં બરણીમાં પેક ભરીને કેમ કે ઘણા બધા લીંબુ આપ્યા તો બસ ચાલો જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ